નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। આપણે પહેલાં ગ્રીષ્મ ઋતુ વિશે જોયું, હવે આપણે વર્ષા ઋતુ વિશે જોઈશું। વરસાદ પડવાને કારણે ત્રિદોષનો પ્રકોપ થાય છે અને જઠરાગ્નિ મંદ પડે છે। તો આપણે વર્ષા ઋતુમાં ખાસ એ દોષોને સમાવવાના ઉપાય કરવા જોઈએ। દાખલા તરીકે વિરેચન અને બસ્તી। અને શું ખાવામાં લેવાનું? તો જૂનું અનાજ અને સૂંઠ અને સંચળયુક્ત કોઈ પણ વસ્તુ આપણે લઈ શકીએ। ખાસ કરીને દહીંનું નીતર્યું પાણી સંચળયુક્ત લઈ શકાય। વધારામાં દાડમ, મગ વગેરેના આપણે સૂપ પણ પી શકીએ। અને અતિશય હેલી હોય ત્યારે આગળ પડતું ખાટું, ખારું વગેરે સ્નેહયુક્ત, મધયુક્ત ખોરાક લેવો। અને વધારામાં કપડાં છે એ ધૂપ દીધેલા પહેરવા, પાણી ઉકાળેલું પીવું વગેરે બાબતોની આપણે કાળજી રાખી શકીએ।